લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે અમદાવાદમાં વિદ્યાર્થીઓનો લોકસભા ચૂંટણી અંગે શું મૂડ છે તે અમારા સંવાદદાતાએ જાણવાનો પ્રયાસ કર્યો। લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે યુવાનો શું માની રહ્યા છે, દેશની અને રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિને લઈને શું છે તેમના વિચાર તે જાણીએ। ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજના વિદ્યાર્થીઓ મારી સાથે છે। ઇલેક્શનનો માહોલ છે દેશમાં અને રાજ્યમાં, કઈ બાબત એવી તમે ધ્યાનમાં રાખશો જેને લઈને વોટ કરશો યુવા તરીકે? સાહેબ, સૌથી પહેલાં તો હું જણાવું કે ખેડૂત પરિવારમાંથી આવું છું। આજે સાહેબ તમે જાણો છો કે ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે। જ્યારે ખેડૂતોની દેવા માફી કે એવી કોઈ બાબત આવે ને એટલે સરકાર ઉપર બોજો આવી જાય છે, આર્થિક બોજો। પણ જ્યારે ધારાસભ્યોના પગાર વધારવાના હોય, જ્યારે ધારાસભ્યોને દાખતરી ખર્ચ આપવાનો હોય, ત્યારે એમને કોઈ પણ ટાઈપનો આર્થિક બોજો આવતો જ નથી। સાહેબ, જે ખેડૂતો તમારું પેટ તમારા માટે ખોરાક પૂરો પાડે છે, તમે એમને જો એમના પાકનો જો તમે યોગ્ય ભાવ આપી શકતા ન હોય તો તમે કોઈ કામના નથી। હું શાસક પક્ષ જે કોઈ આવે અને હું સૌ મતદાતાઓને એવી વિનંતી કરીશ કે તેઓ એક એવા શાસકની નિમણૂક કરે ભાવિ લોકસભામાં કે જે ખેડૂતોના પ્રશ્ન અને સૌ નાગરિકોના પ્રશ્નોને વાચા આપી શકે। લાગે છે ખરું તમારા મિત્રે કહ્યું કે નેતા એવા હોવા જોઈએ, પક્ષ એવો જોઈએ કે લોકોના પ્રશ્નોને વાચા આપે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વિધાનસભા અથવા તો જે સંસદ હોય એમાં જે રીતે નેતાઓની કામગીરી હોય છે ઘણીવાર ઘર્ષણના દ્રશ્યો જોવા મળતા હોય છે। લાગે છે આ સ્થિતિમાં કામ થશે દેશમાં? सर मेरा ऐसा मानना है सर, आजकल क्या होता है पॉलिटिक्स जो भी है ना लीडर्स, वो लोग खाली उन लोग को सत्ता चाहिए, उन लोग को पोजीशन चाहिए, सीट चाहिए। वो ये नहीं सोचते कि हमको अपने देश के लिए भी कुछ करना। आजकल सब एक दूसरे से लड़ रहे कि हमको इससे हायर पोस्ट पे बनना, इससे हायर पोस्ट पे बनना, लेकिन देश के लिए कुछ और कोई कुछ करता भी, जैसे कोई एक दूसरी पार्टी कर रही है तो उसको तुम करने भी नहीं दे रहे हो, उसका विकास तुम उसको डेवलपमेंट करने उसको और नीचे खींचते। तो देश को आगे बढ़ाने के लिए एक ज़रूरी नहीं कि वही लोग कर सकते, हमारी भी रिस्पॉन्सिबिलिटी होती है, हमारे भी कर्तव्य होते हैं, हमको भी उनको पूरा करना चाहिए। लेकिन आजकल के ये लीडरशिप हो गए, ये लोग सिर्फ सत्ता को ही ध्यान में रख के अपने आप को और अपना ही सोचते। ये लोग कुछ देश का भला नहीं सोचते ज़्यादातर। પોતાનું જ રાજનેતાઓ વિચારે છે તે કેવું છે, આ જ વાતને આગળ વધારીએ। હાલમાં રાજ્યની સ્થિતિની વાત કરીએ તો તોડજોડની રાજનીતિ થઈ રહી છે, એક પક્ષમાંથી બીજા પક્ષમાં નેતાઓ જઈ રહ્યા છે। કેટલી યોગ્ય માનો છો આ પ્રકારની રાજનીતિને? सर, आजकल देश के अंदर क्या हो रहा है, इलेक्शन आ रहा है ना, तो सब अपने अपने बारे में सोचते हैं, देश के बारे में कोई भी नहीं सोचता है। एक नेता दूसरे नेता के ऊपर उसकी विपक्ष बातें बोल रहा है, कोई पक्ष के अंदर नहीं बोल रहा है। इसलिए आजकल अपने प्रधानमंत्री नरेंद्र मोदी वो अपने हित के बारे में नहीं सोचते हैं, वो पूरे देश के बारे में सोचते हैं। और देश के अंदर कुछ ऐसा नेता है जो अपने बारे में सोचते हैं, देश के बारे में नहीं सोचते हैं। ये लगता है नरेंद्र मोदी के चांसेस है इस बार? हाँ, 100%। आपका क्या मानना है, अभी जो करंट सिनारियो में देश की राजनीति की बात की जाए, सभी मुद्दों को पॉलिटिसाइज किया जा रहा है, कितना ठीक है ये? वैसे तो जो भी नेता आएगा चुनाव में उसको देश की भलाई के बारे में ज़्यादा सोचना चाहिए और बेरोज़गारी कम हो, पॉवर्टी कम हो, उसके बारे में उसे ज़्यादा ध्यान देना चाहिए और देश का भला करना चाहिए आगे जाकर। એમ્પ્લોયમેન્ટની વાત કરી, લાગે છે કે પાછલા 5 વર્ષમાં રોજગારીની તકો વધી હોય? કયા પ્રકારની પરિસ્થિતિ? मेरे हिसाब से तो बड़ी है, क्योंकि अभी हाल में ही हमारे कॉलेज के अंदर रोजगार मेला चला और अलग अलग जगह कॉलेजों में प्लेसमेंट भी हो रही है और रोजगारी के लिए युवा पीढ़ी के लिए डेवलपमेंट के लिए स्किल योजना भी चल रही है, रूसा, ऐसा अलग अलग योजना चल रही है जिसके अंतर्गत उनकी स्किल को डेवलप किया जा रहा है। શું લાગી રહ્યો છે, આપ યુવા છો, યુવા તરીકે આવનારા દિવસમાં કઈ એવી બાબત હશે, વિષય હશે જેને લઈને મતદાન કરશો આપ? સાહેબ, એક તો એવી વાત છે જે આપણે દેશમાં રોજગારની જે અત્યારે તક છે એ આપણે ઓનલી ફોર એ લાલચ જેવી છે। જેમ કે અત્યારે આપણે ટીચિંગમાં આવે છે, ટીચિંગમાં જ્યારે બીએડ કર્યા પછી પણ અત્યારે ટીચર લાઇનિંગ છે અને વગેરે જે પણ કોઈ પણ આપણે જોબમાં બસ ઓનલી ફોર એને ન્યૂઝ આવશે આ જોબ છે, અમારે બી એક્ઝામ આપ્યા છતાં પણ આપણને કોઈ જોબ નહીં મળતી, બસ આ લાઇનમાં જો આ ઇન્ટરવ્યૂ આપો, આ એના કોઈ પણ આપણે તક હોવી જોઈએ છતાં કોઈ પણ બસ એમ જ આ ડોનેશન આપો આ સ્કૂલમાં, આ કોલેજોમાં। તો આવી રીતે જે પ્રોબ્લેમ છે આ પ્રોબ્લેમ અત્યારે સોલ્યુશન કોઈ નહીં મળે છે। આપણે અત્યારે જોબ આવી છે રેલવેમાં પર 3 દિવસમાં આજે જોયો, પણ એમાં સાહેબ આપણે ઘણી બધી ફીસ આપણે એમ તો એસસી વાળે 250 છે અને આપણે જનરલ માટે 500, પણ આપણે જનરલમાં આવતા તો પણ છતાં આપણે 500 રૂપિયા છતાં આપણે ફીસ ભરી દઈએ, પણ એના છતાં પણ આપણને કોઈ પણ જોબ મળવાની કોઈ
ગેરંટી મળતી નથી અને એ જ હું ચાહું છું કે આપણે જે પણ જે નેતા વગેરે છે એ આપણને જોબ આપે એવું. ધન્યવાદ અમારી સાથે વાત કરવા બદલ. તો આ હતા યુવા વિદ્યાર્થીઓ કે જ્યારે ઇલેક્શન નજીક છે ત્યારે શું છે તેમના વિચાર તે જાણવાનો પ્રયાસ કર્યો. કેમેરા પર્સન કરણ પ્રજાપતિ સાથે અર્પિત દરજી, BPSB અમદાવાદ.